કેમ છો બાળકો? મજામાં? આજે આપણે અંગ્રેજી બારાક્ષરીનો બીજો ભાગ ડ થી ફ તેનો આપણે આજે અભ્યાસ કરીશું. અગાઉ આપણે ક થી ઠ સુધીની બારાક્ષરી સમજી લીધી છે, બરાબર? આપણે ડીની લાઈન જોશું. ડનો થશે ડી એ, ડાનો પણ થશે ડી એ. હવે રસવાઈ આવી તો ડનો ડી અને રસવાઈનો આઈ. પછી ડને દીર્ઘાઈ ડી તો ડનો ડી આવશે અને દીર્ઘાઈનો ડબલ ઈ. પછી ડને રસવાવાળું ડુ તો ડનો ડી અને રસવાવાળુંનો યુ. ડને દીર્ઘાવાળું ડુ તો પેલા ડનો ડી અને દીર્ઘાવાળુંનો ડબલ ઓ. પછી ડને એક માત્ર ડે તો ડનો ડી અને એક માત્રનો ઈ. ત્યાર પછી છે ડને બે માત્રા ડઈ તો ડનો ડી અને બે માત્રાનો એ આઈ. જે કાનો માત્રાના અક્ષર છે એ આખી બારાક્ષરીમાં સરખા જ આવશે. અગાઉ પણ આપણે એક વિડીયો જોઈ લીધો છે. ત્યાર પછી છે ડને ડાનો માત્ર ડો તો ડનો ડી, ડનો થશે ડી, બરાબર? ડનો ડી અને કાનો માત્રનો ઓ થશે, બરાબર? ત્યાર પછી ડને ડાના બે માત્રા ડવ તો ડનો ડી અને કાના બે માત્રાનો એ યુ. પછી માથે મીંડું ડમ તો ડનો ડી અને માથે મીંડુંનો એ એમ પણ થાય અને એ એન પણ થાય. અને બાજુમાં વિસર્ગ ડહનો એ એચ, બરાબર? ની લાઈન લખશું. ઢનો શું થાય તો કે ડી એચ એ અને ઢાનો પણ ડી એચ એ. હવે આપણે ઢને રસવાઈ ઢી કરવું છે તો પહેલાં ઢનો મૂકવાનો. ઢનો શું થશે તો કે ડી એચ આઈ, પાછળથી એ કાઢી નાખવાનો. અને રસવાઈનો શું થાય તો કે આઈ. પછી પાછું દીર્ઘાઈ ઢી તો ઢનો આવશે ડી એચ અને દીર્ઘાઈનો ડબલ ઈ. પછી ઢૂ રસવાવાળું તો પહેલાં ઢનો ડી એચ અને રસવાવાળુંનો યુ, બરાબર? પછી નીચે છે ઢને દીર્ઘાવાળું ઢૂ તો ઢનો આવશે ડી એચ અને દીર્ઘાવાળુંનો ડબલ ઓ. પછી એક માત્ર ઢે તો ઢનો આવશે ડી એચ અને એક માત્રનો ઈ. પછી બે માત્રા ઢઈ તો ઢનો આવશે ડી એચ અને બે માત્રાનો એ આઈ. પછી ઢાનો માત્ર ઢો તો ઢનો આવશે ડી એચ અને કાનો માત્રનો ઓ. પછી કાના બે માત્રા છે, બરાબર? ઢવ તો એનો થશે ડી, પહેલાં ડી એચ મૂકવાનો અને કાના બે માત્રાનો એ યુ. પછી માથે મીંડું છે તો પહેલાં ઢનો ડી એચ અને માથે મીંડુંનો એ એમ પણ થાય અને એ એન પણ થાય, બરાબર? ઢમ, અત્યારે અહીં આપણે ઢમ બોલશું એટલે એ એમ કરશું અને ડી એચ એ એન પણ થાય. ડી એચ ઢનો છે અને પાછળના જે કાનો માત્રાના અક્ષર છે ને આખી બારાક્ષરીમાં સરખા આવશે. પછી ઢને બાજુમાં વિસર્ગ ઢહ તો ઢનો ડી એચ અને બાજુમાં વિસર્ગનો એ એચ. લઈને લખશું. હણોનો શું થાય તો કે એન એ, બરાબર? પછી હણાનો તો કે એન એ એટલે બાજુમાં લીટો છે એનો એ થશે. હવે હણીનો શું થાય તો કે એન આઈ, કારણ કે રસવાઈનો આઈ થાય. પછી હણી દીર્ઘાઈ હણી તો હણનો એન અને દીર્ઘાઈનો ડબલ ઈ. પછી રસવાવાળું છે હણું તો હણનો એન થશે અને રસવાવાળુંનો યુ. પછી હણું દીર્ઘાવાળું હણું તો હણનો એન અને દીર્ઘાવાળુંનો ડબલ ઓ. પછી એક માત્ર હણે તો હણનો એન થશે અને એક માત્રનો ઈ થશે. પછી હણને બે માત્રા હણે તો હણનો એન થશે અને બે માત્રાનો એ આઈ થશે. પછી હણને કાનો માત્રા હણો તો એનો હણનો એન થશે અને હણો કાનો માત્રાનો ઓ થશે. પછી હણવ તો હણનો એન થશે અને કાના બે માત્રાનો એ યુ થશે. પછી માથે મીંડું તો હણનો એન થશે, માથે મીંડુંનો એ એમ અથવા તો એ એન થશે. પછી બાજુમાં વિસર્ગ હણ તો હણનો એન થશે અને વિસર્ગનો એ એચ થશે. લખશું. તનો થશે ટી એ, તાનો થશે ટી એ. હવે રસવાઈથી એ નીકળી જશે એટલે તનો માત્ર ટી રહેશે અને રસવાઈનો આઈ. પછી તનો ટી દીર્ઘાઈનો ડબલ ઈ, બરાબર? પછી તનો ટી રસવાવાળુંનો યુ, બરાબર? પછી તનો ટી દીર્ઘાવાળુંનો ડબલ ઓ. પછી છે તનો ટી એક માત્રનો ઈ. પછી બે માત્રા તો તનો ટી અને બે માત્રા તઈનો એ આઈ. પછી તાનો માત્ર તો તનો ટી આવશે અને કાનો માત્રાનો ઓ. પછી કાના બે માત્રા તવ તો તનો ટી અને કાના બે માત્રાનો એ યુ. પછી અહીંયા માથે મીંડું તમ, તનો ટી માથે મીંડુંનો એ એમ અથવા તો એ એન થશે અને ટી છે એ તનો થશે. પછી બાજુમાં વિસર્ગ તહ તો
તો ટનો ટી અને વિસર્ગનો એ એચ. બરાબર. હવે આપણે લખશું થની લાઈન. થનો શું થાય તો કે ટી એચ એ. થાનો શું થશે ટી એચ એ. હવે પાછળથી એ નીકળી જશે એટલે થનો થશે ટી એચ અને રસવાઈનો આઈ. પછી થનો ટી એચ દીર્ઘાઈનો ડબલ ઈ. થનો ટી એચ રસવાવાળું થૂનો યુ. પછી થનો ટી એચ દીર્ઘાવાળુંનો ડબલ ઓ. થનો ટી એચ એક માત્રનો ઈ. થનો ટી એચ બે માત્રાનો એ આઈ. પછી થનો ટી એચ થો કાનો માત્રા થો તો એનો ઓ થશે. પછી થવ તો થનો ટી એચ થશે અને જે કાના બે માત્રા છે એનો એ યુ થશે. પછી માથે મીંડું થનો ટી એચ માથે મીંડુંનો એ એમ અથવા તો એ એન. બરાબર. અને બાજુમાં વિસર્ગનો એ એચ. દની લાઈન લખશું. દ દડાનો દ એનો થશે ડી એ અને ડાનો પણ ડી એ. હવે અહીંથી એ નીકળી જશે એટલે ડનો ખાલી રહેશે ડી અને રસવાઈનો તો કે આ જાખી બારક્ષળીમાં સરખું આવે. પછી દનો ડી દીર્ઘાઈનો ડબલ ઈ. પછી દનો ડી રસવાળું ડોનો યુ. ડનો ડી દીર્ઘાવાળુંનો ડબલ ઓ થશે. શું થશે દીર્ઘાવાળુંનો તો કે ડબલ ઓ. પછી એક માત્ર ડે તો દનો ડી એક માત્રનો ઈ. બે માત્રા દઈ તો દનો ડી અને બે માત્રાનો એ આઈ. દાનો માત્ર દો તો દનો ડી થશે દાનો માત્ર દોનો ઓ થશે. પછી દાના બે માત્રા દઉ તો દનો ડી અને જે કાના બે માત્રા છે એનો એ યુ. પછી માથે મીંડું દમ તો દનો ડી માથે મીંડુંનો એ એમ અથવા તો એ એન અને બાજુમાં વિસર્ગ દહનો દનો ડી અને વિસર્ગનો એ એચ. શુદ્ધ ધનો થશે ડી એચ એ અને ધાનો પણ થશે ડી એચ. હવે પાછળથી એ નીકળી જાય એટલે ડી એચ વધે. એ કેનો છે તો કાંઈ બાજુમાં જે આની માત્રા છે એનો. હવે ધનો ડી એચ થશે અને રસવાઈનો આઈ. પછી અહીં ધનો પહેલાં ડી એચ મૂકવાનો અને દીર્ઘાઈનો ડબલ ઈ. જે આની અંદર કાનો માત્રા છે એ આપણને સ્વર બતાવે છે અને જે કક્કાના અક્ષર છે તે વ્યંજન બતાવે છે. સ્વર અને વ્યંજનનું મિશ્રણ એટલે બારક્ષળી. પછી છે ધૂ તો ધનો પહેલાં ડી એચ અને રસવાવાળુંનો યુ. પછી અહીંયા દીર્ઘાવાળું ધૂ તો ધનો આવશે આપણે શું થશે પહેલાં ધનો ડી એચ અને દીર્ઘાવાળુંનો ડબલ ઓ. પછી ધે ધનો ડી એચ એક માત્રનો ઈ. પછી ધઈ ધનો ડી એચ બે માત્રાનો એ આઈ. પછી ધનો ડી એચ અને કાનો માત્રા ઓલા ધોનો આવશે ઓ. પછી અહીંયા ધવ તો ધનો ડી એચ અને જે ધવની માત્રા ઔની માત્રા છે એનો થશે એ યુ. ધમ ધનો ડી એચ અને માથે મીંડુંનો એ એમ અથવા તો એ એન એ તમારે લખી નાખવાનું. બરાબર. અને ધહનો એ એચ. બરાબર. નની લાઈન નનો શું થાય પહેલાં કક્કો આવડવો જોઈએ. નનો એન એ અને નાનો પણ એન એ. આ એ કેનો છે તો કે આ બાજુમાં જે માત્રા છે ને આની લીટો છે એનો છે. પછી નને રસવાઈની તો નનો એન રસવાઈનો આઈ. હવે દીર્ઘાઈની તો નનો થશે એન અને દીર્ઘાઈનો થશે ડબલ ઈ. પછી નનો એન અને દીર્ઘાવાળું નહીં રસવાવાળુંનો થશે યુ. નનો એન દીર્ઘાવાળુંનો ડબલ ઓ. નનો એન એક માત્રનો ઈ. નનો એન બે માત્રાનો એ આઈ. નનો એન નો ઓની માત્રા એનો આવશે ઓ. નનો એન અને જે ઔની માત્રા છે એનો એ યુ. શું થશે એ યુ. બરાબર. પછી માથે મીંડું નમ નનો એન માથે મીંડુંનો એ એમ અથવા એ એન અને બાજુમાં વિસર્ગનો એ એચ. લાઈન લખશું. પનો શું થાય તો કે પી એ અને પાનો પણ પી એ. હવે રસવાઈ પી તો પી આઈ. દીર્ઘાઈ પી ડબલ ઈ. રસવાવાળું પૂ તો પી યુ. દીર્ઘાવાળું પી ડબલ ઓ. એક માત્ર પી ઈ. બે માત્રા પી એ આઈ. પહેલાં આપણે જે વ્યંજન છે પનો અક્ષર પી મૂકવાનો અને પાછળ આપણે માત્રાના અક્ષર મૂકવાના એટલે કે સ્વર એ આખી બારક્ષળીમાં સરખા આવશે.
પનો પી, કાનો માત્રા જે પો છે ઓની માત્રા ઓ આવશે. પછી પનો પી અને જે કાના બે માત્રા છે એનો એ યુ, પૌની માત્રા. પછી માથે મીંડુંનો એ એમ થશે અથવા એ એન થશે અને બાજુમાં વિસર્ગનો એ એચ થશે. લાઈન શીખશું. ફનો પી એચ એ પણ થાય અને એફ એ પણ થાય. આપણે બે લાઈન જોશું. જો ફનો થશે પહેલાં એફ એ, તો ફાનો થશે એફ એ. પછી ફી, તો એનો એફ આઈ. દીર્ઘાઈ ફી, એફ ડબલ ઈ. રસ્વાવાળું ફૂ, તો એફ યુ. દીર્ઘાવાળું ફૂ, એફ ડબલ ઓ. એક માત્ર ફે, એફ ઈ. બે માત્રા ફઈ, તો એનો થશે એફ એ આઈ. પછી ફો, એફ ઓ. ફૌ, એફ એ યુ. બરાબર, એફ એ યુ. ફમ, એફ એ એમ અથવા એફ એ એન અને બાજુમાં વિસર્ગનો એફ એ એચ. આપણે ફની બીજી લાઈન જોઈએ. પી ફનો પી એચ એ અને ફાનો પી એચ એ. રસવાઈ ફીનો પી એચ આઈ. દીર્ઘાઈ ફીનો પી એચ ડબલ ઈ. રસ્વાવાળું ફૂનો પી એચ યુ. દીર્ઘાવાળુંનો પી એચ ડબલ ઓ. એક માત્રનો પી એચ ઈ. પી એચ છે એ ફનો થશે અને પાછળ કાનો માત્રાના જે અક્ષર છે એ બધે જ સરખા આવશે. પછી ફઈ, પી એચ એ આઈ. ફો, પી એચ ઓ. ફૌ, પી એચ એ યુ. ફમ, પી એચ એ એમ અથવા તો પી એચ એ એન અને ફહનો આવશે પી એચ એ એચ. આ રીતે આખી બારાક્ષરીની અંદર તમારે આગળ જે વ્યંજન છે એના અક્ષર તમારે બદલતા રહેશે. બાકી જે કાનો માત્રાના અક્ષર છે જે તમને સ્વર બતાવે છે જે આખી બારાક્ષરીમાં સરખા જ આવશે.